કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઈ અભ્યાસ લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પરિવાર સ્વાગત છે. સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 10 જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એની અંદર આપણે આગળ જોયું હતું માનવ આંખ, એની અંદર કયા કયા ભાગ આવેલા છે એના વિશે આપણે ડિટેલ્સમાં સમજેલા. હવે એની અંદર એક સબ્જેક્ટ સમજેલો આપણે કે મોતિયો. એ પણ એક પ્રકારની આંખની ખામી જ છે, બરાબર? જેમાં મોટી ઉંમરના વ્યક્તિઓને મોતિયો જોવા મળતો હતો. ત્યાં સુધીમાં આપણે જોયું હતું. હવે આજે આપણે 3 ખામી વિશે ભણવાની છે, જેમાં આવશે પહેલી લઘુ દ્રષ્ટિની ખામી, પહેલી આવશે લઘુ દ્રષ્ટિની ખામી, બીજી આવશે ગુરુ દ્રષ્ટિની ખામી, અને ત્રીજી આવશે પ્રેસ બાયોપિયાની ખામી. સ્ટુડન્ટ, આજના વિડીયોની અંદર આ 3 ટોપિક આઈએમપી છે, જેમાં પહેલું આવશે લઘુ દ્રષ્ટિની ખામી, બીજી આવશે ગુરુ દ્રષ્ટિની ખામી અને ત્રીજી આવશે પ્રેસ બાયોપિયાની ખામી. આ 3 ખામી શા કારણે સર્જાય છે, એનું નિવારણ કઈ રીતે કરીશું એના વિશે ડિટેલ્સમાં જોવાનું છે. ચલો એ પહેલા કેટલા ક્વેશ્ચન આન્સર છે તેના વિશે સમજ લઈ લઈએ. જો આપણને ભગવાને 2 આંખ આપી છે. ચલો તમે એક આંખ બંધ કરીને જુઓ. એક આંખથી પણ તમને વસ્તુ દેખાય છે કે નથી દેખાતી? દેખાય છે ને? તો કેમ 2 આંખ આપેલી છે? તો કેમ એક જ આંખ ના આપી, 2 આંખ આપી છે? આપણને 2 આંખ આપી છે એનું રીઝન શું છે? તો જુઓ કે જ્યારે આપણે એક આંખ દ્વારા જોઈએ છે ત્યારે આપણને 180 અંશ જેટલું જોવા મળે. માની લો કે હું વર્તુળ લઈ લઉં, બરાબર છે? હવે એની અંદરથી તમને જોવા કેટલું મળે છે? તો કે 180. કેટલા ભાગ જેટલું જોવા મળે છે? 180 અંશ જેટલું, કે એક આંખ દ્વારા. જ્યારે બંને આંખ દ્વારા આપણે જોઈએ છે ત્યારે 180 અંશ કરતા વધુ પણ જોવા મળશે. કેટલો જોવા મળશે? 180 અંશ કરતા વધારે. જુઓ, માનવ જ્યારે એક આંખ દ્વારા જોઈએ છે ત્યારે 150 અંશ સેલ્સિયસ જેટલો ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે. જ્યારે બંને આંખ વડે જોઈએ છે ત્યારે 180 અંશ જેટલો વિસ્તાર જોઈ શકે છે. ફરી એક વખત, જ્યારે માનવ એક આંખ દ્વારા જોઈએ છે, કેટલી આંખ દ્વારા જોઈએ છે? ફક્ત એક જ આંખ દ્વારા જોઈએ છે ત્યારે 150 અંશ જેટલો વિસ્તાર જોઈ શકે. કેટલો વિસ્તાર જોઈ શકે છે? 150 અંશ જેટલો. જો ફરી એક વખત રિપીટ કરાવું છું, માનવ ફક્ત એક આંખ દ્વારા જોઈએ છે ત્યારે 150 અંશ જેટલો વિસ્તાર જોવે છે, અને જ્યારે બંને આંખ દ્વારા જોશે ત્યારે એની પાસે કેટલો વિસ્તાર જોવા મળશે? તો કે 180 અંશ જેટલો. એટલે ટોટલ આટલો વિસ્તાર જોઈ શકે છે, 180 અંશ જેટલો. ક્લિયર થાય છે? એટલે ભગવાન આપણને કેટલી આંખ આપેલી છે? 2. એક આંખ દ્વારા આપણે કેટલું માપ જોઈ શકીએ? 150 અંશ જેટલું. ત્યારે બંને આંખ દ્વારા આપણે કેટલું માપ જોઈ શકશું? 180 અંશ દ્વારા જેટલું. હવે 2 આંખ વડે જોવાનો વિસ્તાર શું થઈ જાય છે? વધી જાય છે. તમે જોઈ શકો છો એક આંખ દ્વારા આપણે 150 અંશ જેટલું જોઈ શકીએ છીએ, જ્યારે બંને આંખ દ્વારા 180 અંશ જેટલો વિસ્તાર જોઈ શકીએ. મતલબ કે બંને આંખ દ્વારા જે જોવાનો વિસ્તાર છે 150 માંથી 180 થઈ ગયો, એટલે બંને આંખ દ્વારા આપણે વિસ્તારને વધુ જોઈ શકીએ છીએ. વાસ્તવમાં કોઈ ઝાંખી અથવા નિસ્તેજ વસ્તુ સ્પષ્ટ હાજરી એક કરતા 2 આંખો દ્વારા સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જો તમે એક આંખ બંધ કરીને જોવાની કોશિશ કરજો, બરાબર, તમને વસ્તુ એકદમ સ્પષ્ટ ક્લિયર દેખાતી નથી. પરંતુ જ્યારે તમે બંને આંખ દ્વારા જોવો છો તો બંને આંખ દ્વારા વસ્તુ એકદમ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. આપણી 2 આંખો વચ્ચે ખૂણો ઓછામાં ઓછો આપણે 2 આંખ દ્વારા ખૂબ જ ઓછું સેન્ટીમીટરનું અંતર હોય છે. તમે જોઈ શકો છો આપણા બંને આંખની વચ્ચે ખૂબ જ ઓછી ગેપ રહેલી છે, એટલે ખૂબ ઓછું એપ્રોક્સિમેટલી 1 અથવા તો 2 સેન્ટીમીટર જેટલું અંતર અહીંયા જોવા મળે છે. આપણી 2 આંખોની વચ્ચે કેટલું અંતર જોવા મળે છે? ઓછામાં ઓછા સેન્ટીમીટર જેટલું અંતર જોવા મળે છે, જે દરેક આંખો એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જોઈ શકે. એક જ ઉપર એક તો છે નહીં, 2 અલગ અલગ છે ને, તો બંને વચ્ચે અંતર પણ કેવું જોવા મળશે? તમને થોડું ઓછા સેન્ટીમીટર વાળું અંતર જોવા મળે. પરિણામે તમે બંને આંખ દ્વારા અલગ અલગ વસ્તુ જોઈ શકો. તમે આંખ બંધ કરો તો આ બાજુનો વિસ્તાર તમને ક્લિયર દેખાય છે. હવે આ આંખ બંધ કરો તો તમને આ બાજુનો વિસ્તાર ક્લિયર દેખાય છે. એટલે આ વસ્તુ પરથી સમજ પડે કે ના પડે? પડે ને? ચલો ત્યારબાદ આપણું મગજ આ 2 દ્રશ્યોને સંયોજિત કરે છે. હવે જો બંને આંખ દ્વારા તો તમે જોયું કે જુદી જુદી વસ્તુઓ દેખાય છે, પણ આપણું મગજ શું કાર્ય કરે? તો બંનેનું શું કરાવી દેશે? સંયોજન. ક્લિયર થાય છે? બંને વસ્તુનું શું કરાવશે? સંયોજન કરાવશે, અને એક આખું દ્રશ્ય અલગથી રચાય છે. તેનાથી કોઈ વસ્તુ આપણાથી કેટલી વસ્તુ દૂર છે અથવા તો કે નજીક છે જે જાણવા
મળે છે. માની લો કે પેન મૂકેલી છે, 25 સેન્ટીમીટર કરતા વધુ સેન્ટીમીટરનું અંતર જોવા મળે. બરાબર, એક ઉદાહરણ આપું છું. એવી જ રીતે કોઈ દૂરનું ઝાડ છે તો તમે વસ્તુને જોઈ શકો છો, તમને એટલી તો આઈડિયા આવે કે વસ્તુ દૂર છે, એટલી તો સમજ પડે ને. બરાબર, વસ્તુ આપણાથી કેટલી દૂર છે અથવા તો કે કેટલી આપણાથી નજીક છે તે કોના દ્વારા જાણી શકીએ છીએ? આપણું મગજ તેનું શું કરે છે? અર્થઘટન કરે છે, ને એના દ્વારા જ આપણે વસ્તુ જાણી શકીએ છીએ. બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુઓની ઊંડાઈ સહિત તેની ત્રિપરિમાણમાં જોઈ શકાય છે. ત્રિપરિમાણ એટલે કે વસ્તુ આગળ કેટલી છે, પાછળ કેટલી છે, બાજુમાં કેટલી છે, ત્રણ પરિમાણ આપણે એના જાણી શકીએ છીએ. તે ઉપરાંત ત્યારબાદ એક ક્વેશ્ચન આપેલો છે કે આંખોને વક્રીકારક. વક્રીકારક નો મતલબ શું થાય? કે આપણો આંખનો જે ડોળો છે તે નાનો અથવા મોટો થાય છે, એટલે એના કારણે ખામીઓ સર્જાય છે. બરાબર, તો કે આંખોને વક્રીકારક અથવા તો કે પ્રયત્નવર્ધક ખામીઓ શું છે અને આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે? તો જુઓ, જે ખામીના કારણે આંખો વસ્તુને આરામથી અથવા તો કે સ્પષ્ટપણે જોઈ શકતી નથી એ ખામીને કહેવામાં આવશે દ્રષ્ટિની ખામી. દ્રષ્ટિની ખામી તમે જાણો છો બંને પ્રકારની હોઈ શકે, દૂરની પણ હોઈ શકે, નજીકની પણ હોઈ શકે, અથવા તો દૂરની ને નજીકની બંને વસ્તુ કેટલાકને દેખાતી નથી. બરાબર, તો જુઓ, એવી ખામી જેમાં આંખો સ્પષ્ટપણે વસ્તુને જોઈ શકતી નથી એવી ખામીને શેના તરીકે ઓળખવામાં આવશે? દ્રષ્ટિની ખામી. આ દ્રષ્ટિની ખામીના કેટલા પ્રકાર જોવા મળશે? તો કે 3 પ્રકાર જોવા મળશે. આપણે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું. જુઓ, દ્રષ્ટિના ખામીના કુલ કેટલા પ્રકાર જોવા મળશે? 3, જેમાં આવશે માયોપિયાની ખામી અથવા તો માયોપિયાને કહેવામાં આવશે લઘુ દ્રષ્ટિની ખામી. તમારે બંને નામ યાદ રાખવાના છે સ્ટુડન્ટ. બરાબર, માયોપિયાને શું કહેવામાં આવશે? લઘુ દ્રષ્ટિની ખામી. બીજી આવશે હાઇપરમેટ્રોપિયાની ખામી. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી. અને ત્યારબાદ ત્રીજું આવશે પ્રેસબાયોપિયાની ખામી. આ ત્રણ ખામીઓ વિશે તમારે યાદ રાખવાની છે. જો ગુરુ દ્રષ્ટિની અથવા તો લઘુ દ્રષ્ટિની બેમાંથી તમારે એક જ મોડે કરવાની. એક તમે મોડે કરશો એની ઓટોમેટિકલી બીજી ખામી તમને આવડશે, કેમ કે જે એકમાં આવે એનાથી બધું ઉલટું બીજી ખામીમાં આવે. ક્લિયર થાય? એટલે ફક્ત તમે એક યાદ રાખવાની કોશિશ કરજો. જો બંને સાથે રાખવાની કોશિશ કરજો યાદ, તો તમે ગુજવાઈ જશો. જુઓ, કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જરૂરિયાત મુજબ જાડાઈ જરૂરિયાત મુજબ બદલી શકતા નથી. આપણે ભણી ગયા કે દૂરની વસ્તુ જોવી હોય તો આંખનો લેન્સ પાતળો હોવો જોઈએ, નજીકની વસ્તુ જોવી હોય તો આંખનો લેન્સ જાડો હોવો જોઈએ. આ જાડો અથવા પાતળો કરવાની જેની ક્ષમતા છે એ કેવી થઈ જશે? ઘટી જશે, બદલી શકતા નથી. તેથી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા છે શું કરી દેશે? ગુમાવી દેશે. ચલો અહીંયા આવ્યો શબ્દ સમાવેશ ક્ષમતા. સમાવેશ ક્ષમતા કહેવાય કોને? આપણે ભણી ગયા છે કે કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા ઘટાડો કરવાની જે કેન્દ્ર લંબાઈની ક્ષમતા છે આપણે એને શું કીધેલી? સમાવેશ ક્ષમતા. યાદ આવે? 1 માર્ક્સની વ્યાખ્યા છે આ. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ આરામથી અથવા તો સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી. આપણને ખબર છે કે તમને નંબર હશે, ઘણા બધા સ્ટુડન્ટને નંબર હશે, કેટલાકને દૂરના પણ હોઈ શકે. મોસ્ટ ઓફ યાદ રાખજો સ્ટુડન્ટ, જેને દૂર અત્યારે આપણી એજ છે જે 25 અથવા 35 વર્ષ સુધીની એજ છે, 35 અથવા 40 વર્ષ સુધીની જે એજ છે એમાં મોસ્ટ ઓફ દૂરની દ્રષ્ટિની જ ખામી જોવા મળશે. 40 કરતા પછીની જે એજ છે એમાં લઘુ દ્રષ્ટિની ખામી, નજીકની વસ્તુની જે ખામી હોય ગુરુ દ્રષ્ટિની ખામી તે તમને જોવા મળશે. બરાબર, બાકી તમે કોઈ કેસ એવો જોવા નહીં મળે. ભાગ્યે જ 99% હું તો કહું છું કે 99% કેસની અંદર દૂરની વસ્તુ જોવામાં છોકરાઓને પ્રોબ્લેમ થતી હશે. એટલે દૂર દ્રષ્ટિ એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી વધારે પડતી જોવા મળે છે. બરાબર, જુઓ, આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અથવા તો સ્પષ્ટપણે જોઈ શકતી નથી. માટે આવી ખામીઓના કારણે આંખોમાં વક્રીકારક ખામીના કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. મતલબ કે આંખો દ્વારા દેખાય કેવું છે? ખૂબ જ ઓછું. ઝાંખપ આવો એનો મતલબ એવું થાય કે ઓછું દેખાય છે, સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ક્લિયર થાય? સમજ પડે? ચલો ત્યારબાદ દ્રષ્ટિની ખામીના મુખ્ય કેટલા પ્રકાર આવશે? 3. પહેલી હમણાં સ્ટાર્ટિંગમાં વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને મેં કીધું કે પહેલી માયોપિયાની ખામી જેને કહેવામાં આવશે લઘુ દ્રષ્ટિની ખામી. બીજી ખામી આવશે હાઇપરમેટ્રોપિયાની ખામી જેને કહેવામાં આવશે દૂર દ્રષ્ટિની ખામી. અને ત્રીજી આવશે પ્રેસબાયોપિયાની ખામી. સ્ટુડન્ટ યાદ રાખજો, આપેલું છે માયોપિયાની ખામી. કઈ ખામી આપેલી છે? માયોપિયાની ખામી. આ જે માયોપિયાની ખામી છે એને કહેવામાં આવશે લઘુ દ્રષ્ટિની ખામી. એટલે કેટલાક સ્ટુડન્ટ કેવું કરે ખબર? લઘુ દ્રષ્ટિ, લઘુ એટલે નજીકની ખામી. ના, આનાથી ઉલટું આવશે. કઈ આવશે? દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય એવી ખામીને કઈ ખામી કહેવામાં આવશે? તો કે લઘુ દ્રષ્ટિની ખામી. ત્યારબાદ બીજું આપ્યું છે હાઇપરમેટ્રોપિયાની ખામી. મતલબ કે આવશે ગુરુ દ્રષ્ટિની
ખામી. આ જે ગુરુદ્રષ્ટિની ખામી છે તેમાં નજીકની વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. અને ત્રીજું આવશે પ્રેસબાયોપિયાની ખામી. આ બંને ભેગી જોવા મળે, બરાબર. પણ આ એજની અંદર જોવા મળતી નથી. જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એની અંદર આ ખામી જોવા મળે, પ્રેસબાયોપિયાની ખામી. ક્લિયર થાય? ત્રણ વસ્તુ અલગ છે. ચલો આને એના વિશે આપણે થોડું ડિટેલ્સમાં જોઈએ. પહેલી ખામી આપેલી છે લઘુ દ્રષ્ટિની ખામી, અથવા તો તેને કહેવામાં આવશે માયોપિયાની ખામી. ચલો જો સ્ટુડન્ટ યાદ રાખજો, અને હું તમને એક એક્સ્ટ્રા વસ્તુ સમજાવું. જો ચલો આ આંખનો ડોળો છે, બરાબર. હવે અહીંયા આપણે જોવાની છે લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિ અને ખામી વાળી આકૃતિ પણ હું તમને દોરીને બતાવીશ. જો થાય છે, તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. જો માની લો લઘુ દ્રષ્ટિની ખામી આપણે ભણી ગયા કે લઘુ દ્રષ્ટિની ખામીની અંદરથી આવતા અંતરો છે દૂર અંતરેથી આવતા હોય. દૂરનું બિંદુ ક્યાં જતું રહેશે? દૂર જ હોવાનું, બરાબર. તો અહીંયા અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવશે. ક્યાંથી આવશે? અનંત અંતરેથી પ્રકાશના કિરણોને જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે તે વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર શું થાય છે? કેન્દ્રિત થાય છે. આને આપણે ભણી ગયા છે. શું કહેવામાં આવશે? નેત્રપટલ. નેત્રપટલ ઉપર શું જોવા મળશે? તો કે પ્રકાશનું પ્રતિબિંબ જોવા મળે. આ સામાન્ય આંખની વાત કરીએ છીએ, જે નોર્મલી જેને ખામી, આ દ્રષ્ટિની ખામી ન હોય, ચશ્મા ન હોય એવા વ્યક્તિની વાત કરીએ. જુઓ આંખની અંદર શું જોવા મળશે? તો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણોનું લેન્સ દ્વારા વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ તમને જોવા મળે. આ જે પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો કે નેત્રપટલ ઉપર રચાય. કેવું રચાય છે? આપણે ભણી ગયા છે. કેવું રચાશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર. આ લઘુ દ્રષ્ટિની આંખ થઈ. હવે લઘુ દ્રષ્ટિની જેને ખામી હોય તેની આંખ કેવી આવશે? તો જુઓ આ લેન્સનો ડોળો છે, બરાબર. એની અંદર આ જે લેન્સનો ડોળો છે, જો આની કમ્પેરિઝનમાં આ લેન્સ તમને નાનો દેખાય છે, બરાબર. લેન્સ કેવો થઈ જાય છે કે એની જે સાઈઝ છે તે નાની થઈ જશે. હું ફરી એક વખત આકૃતિ દોરીને તમને સમજાવું. જુઓ આ આકૃતિ આપેલી છે, તમે એને ધ્યાનથી જુઓ. હવે ત્યારબાદ આ જે ડોળાની સાઈઝ છે એના કરતા જે લઘુ દ્રષ્ટિની લઘુ દ્રષ્ટિની જેને ખામી છે તેમાં આ લેન્સનો ડોળો છે તે નાનો થઈ જશે. કેવો થઈ જશે? આની કમ્પેરિઝનમાં આ ડોળો કેવો થઈ જશે? નાનો, બરાબર. હવે આ જે લેન્સ છે કે કેવો રચાશે? તો કે લેન્સ છે તે પાતળો થઈ જશે. જો લેન્સ કેવો થઈ જશે? પાતળો, બરાબર. ખામી હોય તેના માટેની વાત કરું. લેન્સ કેવો થઈ જશે? પાતળો. પરિણામે જે આવતા પ્રકાશના કિરણો છે, જે આવતા પ્રકાશના કિરણો છે એ અનંત અંતરેથી આવે છે. ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. તો અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે તે શું કાર્ય કરે છે? તો કે દૂરબિંદુ છે તે ખસીને ક્યાં આવી જશે? નજીક આવી જશે. દૂરબિંદુ ખસીને ક્યાં આવી જશે? નજીક આવી જશે. જુઓ અનંત અંતરેથી પ્રકાશના કિરણો ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. આ જે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે જે અહીંયા રચાયેલું હોય દૂરબિંદુ, આપણે ભણી ગયા છે કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણોનું દૂરબિંદુ કહેવામાં આવે, બરાબર. હવે આ જે દૂરબિંદુ છે તે ખસીને ક્યાં આવી જશે? અહીંયા નજીક આવી જશે. ખસીને ક્યાં આવી જશે? નજીક. પરિણામે આપાત થતા જે પ્રકાશના કિરણો છે તે વક્રીભવન પામી અને નેત્રપટલના આગળના ભાગે ક્યાં રચાશે? નેત્રપટલના આગળના ભાગે. કેમ કે દૂરબિંદુ ખસીને નજીક આવી ગયું છે. પરિણામે જે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ જોવા મળે તે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ જોવા મળતું નથી, પણ ક્યાં જોવા મળશે? નેત્રપટલના આગળના ભાગે પ્રતિબિંબ રચાયેલું જોવા મળે છે. આ ખામી થઈ ગઈ. પણ આપણે ખામીનું નિવારણ કઈ રીતે કરીશું? તો જુઓ હવે અહીંયા આપણે ખામીનું નિવારણ કરાવીએ. જો ખામીને જ્યારે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે તે અહીંયા તમારે મૂકવાનો છે અંતર્ગોળ લેન્સ. ખામીના નિવારણ માટે કયો લેન્સનો ઉપયોગ કરાશે? અંતર્ગોળ લેન્સ. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે અને ખામીવાળી આ રહી આપણી પાસે આંખ, જેમાંથી આવતા જે આ પ્રકાશના કિરણો છે તે શું કાર્ય કરશે? તો અહીંયા સમાંતર રીતે આપાત થશે. કઈ રીતે આપાત થશે? સમાંતર રીતે. અને વક્રીભવન પામીને જો સેમ વસ્તુ આપણને અહીંયા જે હતી તે મળી ગઈ કે ના મળી ગઈ? બરાબર. પરિણામે પ્રતિબિંબ ક્યાં રચાશે? નેત્રપટલ ઉપર રચાય
છે એટલે આ અંતર્ગોળ અરીસો કાર્ય શું કરશે તો પ્રતિબિંબ જે નેત્રપટલના આગળ રચાયું છે અંતર્ગોળ અરીસો મૂકવાના કારણે પ્રતિબિંબ છે તે નેત્રપટલના પાછળના ભાગે મુકાશે અરીસો નહીં લેન્સ અંતર્ગોળ લેન્સ જે આગળના ભાગે રચાય છે એની જગ્યાએ ક્યાં રચાશે પ્રતિબિંબ પાછળના ભાગે ક્લિયર થાય આ વસ્તુ સમજ પડે છે આકૃતિ આપણે જોઈ શકીએ છીએ લેન્સની છે બરાબર કયો લેન્સ વપરાશે અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ કઈ ખામી માટે તો કે લઘુ દ્રષ્ટિની ખામી માટે એક માર્ક્સમાં યાદ રાખવાનું છે લઘુ દ્રષ્ટિની ખામી માટે કયો લેન્સ વપરાય છે તો કે લઘુ દ્રષ્ટિની ખામી માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે ક્લિયર થાય આ વસ્તુ ફરી એક વખત જુઓ આ કઈ આકૃતિ દોરી આપણે સામાન્ય આંખની સામાન્ય આંખ આ કઈ આકૃતિ છે તો કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તેવી આકૃતિ લઘુ દ્રષ્ટિની ખામી અને ત્યારબાદ આ જોવા મળશે તમને શેની સામાન્ય આંખ લઘુ દ્રષ્ટિની ખામી વાળી આંખ અને આપણે શું કરાવ્યું લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરાવ્યું તો આ નિવારણ કરાવવા માટેની આકૃતિ છે ત્રણ આકૃતિ ઈઝી છે આવડે ને સ્ટુડન્ટ ચલો હવે તમારો જે ક્વેશ્ચન છે એના ઉપર આવી જઈએ જુઓ લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો કેને કહેવામાં આવશે માયોપિયા સામાન્ય આંખ અને લઘુ દ્રષ્ટિની ખામી વાળી આંખ માટે દૂરબિંદુ શું છે તો જુઓ આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે નજીકની વસ્તુને કેવી જોઈ શકે સ્પષ્ટપણે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી અથવા તો તે અસ્પષ્ટ દેખાય છે તેને કહેવામાં આવશે લઘુ દ્રષ્ટિની ખામી વ્યાખ્યા ઈઝી છે આવડી જાય ને એવી આંખ જેમાં દૂરની વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી તેવી આંખને કહેવામાં આવશે માયોપિયા અથવા તો કે લઘુ દ્રષ્ટિની ખામી ક્લિયર થાય આ વસ્તુમાં ચલો ત્યારબાદ સામાન્ય આંખ માટે હમણાં મેં તમને કીધું કે દૂરબિંદુ ક્યાં હતું અનંત અંતરે હોય છે આ દૂરબિંદુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે પ્રતિબિંબ ક્યાં રચાશે નેત્રપટલ ઉપર પરિણામે આપણને ખબર છે ભણી ગયા છે કે નેત્રપટલ દ્વારા નેત્રપટલમાં આવેલા બે કોષો છે બે કોષો સક્રિય અવસ્થામાં આવે અને સક્રિય અવસ્થામાં આવવાના કારણે શું ઉત્પન્ન કરે તો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે અને આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં જતા હતા મગજ અને મગજ તેને શું કરતું હતું અર્થઘટન પરિણામે વસ્તુ કેવી દેખાય જેવી હતી તેવી વાસ્તવિક દેખાતી હતી તો આ મુદ્દો તમને ઓટોમેટિક લખતા આવડે કે ના આવડે આવડે ને સ્ટુડન્ટ ચલો ત્યારબાદ સામાન્ય આંખ આપેલી છે જુઓ સામાન્ય આંખ જરાક ઝાંખી થઈ ગઈ છે આપણે ધરતી મસ્ત મજાની કરી દઈએ જુઓ બરાબર આ સામાન્ય આંખની આકૃતિ છે જો પ્રકાશના સમાંતર કિરણો અનંત અંતરેથી મેં તમને હમણાં જ કીધું કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો જ્યારે લેન્સ પર પડે છે ત્યારે લેન્સ ઉપર કઈ ઘટના જોવા મળશે વક્રીભવનની ઘટના જોવા મળે અને આ વક્રીભવનની ઘટનાના કારણે કોઈ એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો શું થઈ જાય છે ભેગા થઈ જાય છે બરાબર તો આ જગ્યાએ તમને શું જોવા મળશે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાયેલું જોવા મળે પ્રતિબિંબ રચાયેલું જોવા મળે આ થઈ ગઈ સામાન્ય આંખની આકૃતિ બરાબર હમણાં જ મેં તમને શીખવાડી ચલો ત્યારબાદ જોઈએ ખામી વાળી આકૃતિ જો થાય કઈ રીતના તો જો લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું આંખનું જે દૂરબિંદુ હતું એ અનંત અંતરે હોવું જોઈએ કે નહીં તો અનંત અંતરેથી ખસીને ક્યાં આવી ગયું નજીક અનંત અંતરેથી ખસીને ક્યાં આવી જાય છે નજીક તો આવી વ્યક્તિ જે છે તે થોડા મીટર દૂર રાખેલી વસ્તુને તો જોઈ શકશે પરંતુ ખૂબ દૂર રાખેલી વધારે વસ્તુ હશે તેને સ્પષ્ટપણે જોઈ શકશે નહીં માની લો હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયાથી 10 સેન્ટીમીટર જેટલું અંતર હશે તેને હું સ્પષ્ટપણે જોઈ શકું પણ પાછળની બેન્ચીસ પરથી મારે બોર્ડ ઉપર જોવું હોય તો તમે જોઈ શકો પહેલી બેન્ચીસ ઉપર બેસો બરાબર તે પણ દૂર જ થયો ને પહેલી બેન્ચીસ ઉપર બેસો છો અને તમે બોર્ડ ઉપરનું જોવો છો તો તમને લખાણ દેખાઈ શકે છે પરંતુ વધુ દૂર બેસેલા હોય છેલ્લી બેન્ચીસ ઉપર બેસેલા હોય અને તમે બોર્ડ ઉપર જુઓ તમને લખાણ દેખાતું નથી દેખાય પણ કેવું દેખાય છે ખૂબ જ ઝાંખું અથવા તો કે આછું દેખાય છે મતલબ કે એવું કહેવા માંગે કે થોડા મીટર દૂર હશે તો તમે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકશો પણ વધુ દૂર હશે તો વસ્તુ પર સ્પષ્ટપણે જોઈ શકાતી નથી આમ આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાતું ન હોવાના કારણે આ વસ્તુ બને છે બરાબર તો પરંતુ નેત્રપટલની પ્રતિબિંબ ક્યાં રચાય તો નેત્રપટલ ઉપર તો નથી રચાતું પણ રચાય ક્યાં તો કે નેત્રપટલના આગળના ભાગે જુઓ આકૃતિ આપણે જોઈએ માનવ ચલો અનંત અંતરેથી આવતા જે રિયલી આકૃતિ છે સામાન્ય આંખની તે છે બરાબર અહીંયાથી વક્રીભવન પામી અને ક્યાં રચાશે પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય બરાબર પરંતુ આ જે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે એ નજીક આવી જવાના કારણે દૂરબિંદુ ક્યાં રચાયું અહીંયા આ સામાન્ય આંખ માટેની વાત છે બરાબર જો દૂરબિંદુ ક્યાં રચાય છે નજીક
પરિણામે અહીંયાથી પ્રકાશના કિરણો આપાત થશે, બરાબર છે। આ જે પ્રકાશના કિરણો આપાત થાય છે તે નેત્રમણિ દ્વારા શું પામે છે, વક્રીભવનની ઘટના થાય, અને વક્રીભવનની ઘટના થવાના કારણે પ્રતિબિંબ જ્યાં અહીંયા રચાવવું જોઈએ એની જગ્યાએ જો અહીંયા પ્રકાશના કિરણો ભેગા થઈ રહ્યા દેખાય છે, તો અહીંયા તમને શું થયેલું રચાયેલું જોવા મળશે, પ્રતિબિંબ। શું રચાયેલું જોવા મળશે, પ્રતિબિંબ। ક્લિયર થાય? મેં આગળ જો આકૃતિ દોરી તમને જોવું હોય તો અલગથી જુઓ, આગળના ભાગે શું રચાયેલું જોવા મળશે, પ્રતિબિંબ। સમજ પડે? ચલો ત્યારબાદ લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની તમે આંખ જોઈ શકો છો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે ખરેખર વાસ્તવમાં તો નેત્રપટલ ઉપર ભેગા થવા જોઈએ, પરંતુ નેત્રપટલ ઉપર ભેગા થતા નથી। કેમ? કેમ કે જે દૂર બિંદુ હતું એ ખસીને ક્યાં આવી ગયું, નજીક આવી ગયું। પરિણામે અહીંયાથી જે પ્રકાશના કિરણો આપાત થાય છે તે આપણને ખબર છે કે પારદર્શક પટલ કરાવે શું, વક્રીભવનની ઘટના કરાવે, એટલે પારદર્શક પટલ દ્વારા વક્રીભવન પામી અને આ જે પ્રકાશના કિરણો છે એ નેત્રપટલથી કયા ભાગે રચાયેલા જોવા મળે, ભેગા થયેલા આગળના ભાગે, બરાબર। તો પરિણામે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું નથી। પ્રતિબિંબ ક્યાં રચાય છે, તો કે નેત્રપટલના આગળના ભાગે। પ્રતિબિંબ ક્યાં રચાય છે, નેત્રપટલના આગળના ભાગે। ક્લિયર થાય સ્ટુડન્ટ? જો લઘુદ્રષ્ટિની ખામી આવડશે તો ઓટોમેટિક તમને ગુરુદ્રષ્ટિની આવડવાની છે, કે જેટલું તમે લઘુદ્રષ્ટિમાં લખો એનાથી ઉલટું શેમાં લખવાનું, ગુરુદ્રષ્ટિમાં। ચલો આવી જાઓ। હવે આ ખામી તો તમને થઈ ગઈ, ખામી થઈ ગઈ તેનું નિવારણ તો કરવું પડે ને, કેમ કે દૂરની વસ્તુ તમને સ્પષ્ટ દેખાતી નથી, બરાબર। રોજ રોજ તમે સ્કૂલમાં જતા હોય, પાછળની બેન્ચીસમાં મેડમ તમને મોકલી આપે, અથવા તમે પાછળની બેન્ચીસમાં બેસતા હોય, રોજ તમને બોર્ડ પર ના દેખાતું હોય તો તમને વાંચવા લખવામાં તકલીફ પડે કે ના પડે, પડે ને। તેનું આપણે શું કરાવીએ, નિવારણ કરાવીએ। જુઓ, લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો પહેલા થાય કેમ, તો કે આપણી જે વક્રતા લેન્સની હતી તે કેવી થઈ જાય છે, વધારે। લેન્સની વક્રતા તો કેવી હોવી જોઈએ, ઓછી થવી જોઈએ। જો કેન્દ્ર લંબાઈ શું થાય છે, ઘટી જાય છે। ચલો આપણે સિલિયરી સ્નાયુ ભણેલા, યાદ આવે છે સિલિયરી સ્નાયુ? શું કીધું સિલિયરી સ્નાયુમાં, કે જો દૂરની વસ્તુ જોઈ હોય તો કેન્દ્ર લંબાઈ વધુ હોવી જોઈએ। આમાં તો કેન્દ્ર લંબાઈ શું થઈ જશે, ઘટી જશે। પરિણામે જે દૂર બિંદુ હતું એ ક્યાં આવી ગયું, નજીક આવી ગયું, એટલા માટે આ વસ્તુ બને છે। બીજું, જે કે આંખનો ડોળો છે એ કેવો હોવો જોઈએ, નાનો, એની જગ્યાએ અહીંયા આંખનો ડોળો કેવો થઈ જાય છે, લાંબો। પરિણામે જે આ નેત્રપટલ છે તે અને આંખનો લેન્સ, સોરી આ નેત્રપટલ છે તે અને આ આંખનો લેન્સ, આને આંખનો લેન્સ કહેવાય ને નેત્રમણિ, અને નેત્રપટલ આ બંને વચ્ચેનું અંતર છે તે શું થઈ જશે, વધી જશે, બરાબર છે। એટલે જે દૂર બિંદુ હતું તે ખસીને ક્યાં આવી જાય છે, નજીક આવી જાય છે। જુઓ અહીં આપણે આકૃતિ જોઈએ જરાક। ચલો આ આકૃતિ આપણે હમણાં જોઈ ગયા ને, આ આપણી સરસ મજાની શું આપેલી છે, આંખ। ચલો હવે આપણે ભણી ગયા કે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે તે વક્રીભવન પામી અને પ્રતિબિંબ ક્યાં રચે છે, તો કે નેત્ર છે, સામાન્ય આંખ માટે વાત કરી। પરંતુ જ્યારે આંખની ખામી હશે ત્યારે બિંદુ ક્યાં આવી ગયું, નજીક આવી ગયું, દૂર બિંદુ ખસીને ક્યાં આવી ગયું, તમે જોઈ શકો છો અહીંયા નજીક આવી ગયું કે નહીં, બરાબર। ત્યારે આ જે પ્રકાશના કિરણો છે વક્રીભવન આ અંતર્ગોળ લેન્સ દ્વારા, કોના દ્વારા, અંતર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે અંતર્ગોળ લેન્સમાંથી આ જે પ્રકાશના કિરણો છે તે દૂર ખસશે। પરિણામે આંખની જે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે તેના જેવી રચના અહીંયા તમને જોઈ શકો છો કે નથી જોઈ શકતા, જોઈ શકો ને। તો અહીંયાથી જે આ પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામી અને નજીકની જગ્યાએ ક્યાં રચાયેલા જોવા મળશે, પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાયેલું જોવા મળશે। નેત્રપટલ ઉપર શું રચાયેલું જોવા મળશે, તમને પ્રતિબિંબ રચાયેલું જોવા મળે। કઈ રીતે ઘટના બની, સમજ પડી? જો નજીક બિંદુ છે એમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તે કોના દ્વારા, તો કે અંતર્ગોળ અરીસા દ્વારા શું પામે છે, આપાત થાય છે, અને આપાત થઈ અને આ અંતર્ગોળ અરીસો છે જ્યાં પ્રતિબિંબ રચાવવું જોઈએ ત્યાં નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચવાની અથવા તો કેન્દ્રિત કરવાની કોશિશ કરે, બરાબર। પરિણામે તમે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકો છો। કયા લેન્સના કારણે, અહીંયા 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, આ કયા લેન્સના કારણે, અંતર્ગોળ લેન્સના કારણે, યાદ રહી જાય। ચલો ફરી એક વખત રિપીટ કરાવી દઈએ। લઘુદ્રષ્ટિની ખામી કોના કારણે થાય, પહેલું તો કે લેન્સની જે વક્રતા છે તે વધી જાય છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈ વધુ હોવી જોઈએ, એની જગ્યાએ કેન્દ્ર લંબાઈ શું થઈ જશે, ઘટી જશે। બીજું, આંખનો ડોળો છે તે કેવો થઈ જશે, લાંબો થઈ જશે। લેન્સની વક્રતા વધવી મતલબ કે લેન્સ પાતળો હતો એની જગ્યાએ કેવો થઈ ગયો, જાડો થઈ ગયો, બરાબર। જો
આંખનો ડોળો છે તે કેવો થઈ જાય છે? લાંબો થઈ જાય. ખરેખર આંખનો ડોળો લાંબો હોતો નથી. કેવો હોય? દૂરની વસ્તુ જોઈએ ત્યારે આંખનો ડોળો કેવો થઈ જાય? નાનો થઈ જાય. એટલે નેત્રપટલ અને નેત્રપટલ અને આંખનો લેન્સ આ બંને વચ્ચેનું અંતર ખૂબ જ શું થઈ જાય છે? વધી જાય છે. પરિણામે તમે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. જો તમારે સ્પષ્ટપણે જોવી હોય તો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ કેન્દ્રિત કરાવવું પડે. નેત્રપટલ ઉપર પ્રતિબિંબ કેન્દ્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? તો આ રહ્યો અંતર્ગોળ લેન્સ, જે શું કરશે તો પ્રકાશના કિરણોને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરાવવાનું કાર્ય કરે. ક્લિયર થાય? આ જે લેન્સ હોય તે જુદા જુદા ડાયોપ્ટર વાળો હોઈ શકે. જેને 2 નંબર હોય, 3 નંબર હોય, તો એ રીતના લેન્સનો ડાયોપ્ટર વાળા નંબર હોઈ શકે. બરાબર? ચલો ત્યારબાદ ચલો આ કારણોને લીધે કયા કારણો? 2 જોયા. આંખની વક્રતા વધી જવી અને કેન્દ્ર લંબાઈમાં શું થવો? ઘટાડો થવો. ચલો આ કારણોના લીધે જે દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતું નતું. ક્યાં કેન્દ્રિત થયું? તો નેત્રપટલના આગળના ભાગે. એનો મતલબ એ કે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાયેલું આપણને જોવા મળતું નથી. હવે આનું નિવારણ કઈ રીતે કરીશું? તો કે લઘુ દ્રષ્ટિની ખામી વાળા જે વ્યક્તિઓ છે એ આંખનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો શેનો ઉપયોગ કરશે? યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સને ચશ્મા પહેરવા જોઈએ, જેથી કરીને ખામીનું નિવારણ કરાવી શકાય. આપણે હમણાં ભણી ગયા. જ્યારે દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ના હોય ત્યારે અનંત અંતરેથી આવતા જે આ સમાંતર પ્રકાશના કિરણો છે એ વક્રીભવન થયા બાદ લેન્સમાંથી વક્રીભવન થયા બાદ શું કરાવશે? તો કે માયોપિક આંખના દૂરબિંદુમાંથી એટલે કે અનંત અંતરેથી આવતા હોય તેવું આપણને આભાસ કરાવે છે. ક્લિયર થાય? મેં તમને હમણાં જ કીધું કે આ અંતર્ગોળ લેન્સ કાર્ય શું કરશે? તો કે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે એને નેત્રપટલ ઉપર રચવાનું કાર્ય કરશે. ક્લિયર થાય? ચલો ત્યારબાદ આમ દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તે અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરી શકાય છે. પરિણામે લેન્સની જરૂરિયાત મુજબ કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂર જેટલી હોય આપણને જણાય છે. જો શું કીધું કે આંખની લેન્સની જરૂરિયાત કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે. હવે કેમ કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે? કેમ કે દરેક આંખની કેન્દ્ર લંબાઈ જેના નંબર હોય એ દરેક આંખની કેન્દ્ર લંબાઈ સરખી જોવા મળતી નથી. તમારી પાસે જેટલા ડાયોપ્ટર વાળા લેન્સ હશે એટલા જ ડાયોપ્ટર વાળી કેન્દ્ર લંબાઈ તમને જોવા મળશે. સમજ પડે ને? ચલો ત્યારબાદ લઘુ દ્રષ્ટિની ખામીમાં તમને સમજ પડી ને? જેવી લઘુ દ્રષ્ટિની ખામી છે એનાથી ઊંધું બધું તમારે લઘુ દ્રષ્ટિની ખામીમાં લખવાનું છે. એટલે મહેરબાની કરીને એક જ ખામી યાદ રાખજો, એટલે એના ઉપરથી જ તમને ગુરુ દ્રષ્ટિની ખામી આવડશે. જુઓ, આંખની એવી ખામી જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુ તો સ્પષ્ટપણે જોઈ શકે. પેલામાં આપણે શું જોયું કે દૂરની વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી. આમાં શું આવશે? નજીકની વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી. જુઓ, આંખની એવી ખામી જેમાં દૂરની વસ્તુ તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, પરંતુ નજીકની વસ્તુ કેવી દેખાય? તો કે અસ્પષ્ટ દેખાય છે. તો આવી ખામીને કહેવામાં આવશે ગુરુ દ્રષ્ટિની ખામી. કઈ ખામી? ગુરુ દ્રષ્ટિની ખામી. હવે હું તમને એવું કહું છું કે તમે મને એવું કીધું કે મેડમ હું આટલો હાથ નજીક રાખું છું છતાં પણ મને વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. કેમ આવું? કેમ કે આપણી આંખથી નજીક બિંદુનું અંતર એપ્રોક્સિમેટલી 25 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. આમાં વધારો ઘટાડો થઈ શકે. બરાબર? એપ્રોક્સિમેટલી કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. આંખથી વસ્તુ 25 સેન્ટીમીટર જેટલી દૂર હશે તો જ તમારી આંખ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકશે. જો વધુ નજીક રહો તો આંખના જે સ્નાયુઓ છે તણાવ અનુભવે. પરિણામે તમે નજીકની વસ્તુને વધુ પણ અસ્પષ્ટપણે જોઈ શકો. જુઓ, સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ છે કેટલા સેન્ટીમીટર હોવું જોઈએ? 25 સેન્ટીમીટર હોવું જોઈએ. 25 સેન્ટીમીટર અંતરે રહેલી 25 સેન્ટીમીટર અથવા તો તેનાથી વધુ અંતરે રહેલી વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ નેત્રપટલ ઉપર રેટિના, તમને યાદ રખાવેલું મેં યાદ આવે છે કે નેત્રપટલને બીજું શું કહેવામાં આવશે? રેટિના. કેમ કે બંને નામ તમારે યાદ રાખવાના છે. એટલે રેટિના ઉપર કેન્દ્રિત થાય છે. હવે નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં પહોંચાડે છે? મગજ સુધી. અને મગજ તેનું શું કરશે? અર્થઘટન. પરિણામે વસ્તુ તમે કેવી જોઈ શકો છો? તો કે વાસ્તવિક જોઈ શકો છો. જુઓ, સામાન્ય આંખની આકૃતિ આપેલી છે, આપણે હમણાં જોઈ ગયા હતા તેવું. સામાન્ય આંખ માટે નજીક બિંદુ અહીંયાથી એપ્રોક્સિમેટલી કેટલું આવવું જોઈએ? d બરાબર 25 સેન્ટીમીટર. બરાબર? કેટલું આવવું જોઈએ? 25 સેન્ટીમીટર. અહીંયાથી પ્રકાશના કિરણો નેત્રમણી દ્વારા વક્રીભવન પામી અને કોઈ એક બિંદુએ શું થશે? કેન્દ્રિત થશે. જે આપણને શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળે છે. આ થઈ ગયો તમારો લેન્સ, જેને કહીએ છીએ આપણે નેત્રમણી. યાદ રહે? સમજ પડે કે ના પડે? જો આ સામાન્ય આંખની આકૃતિ છે કે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય. આ થઈ ગયું તમારું નજીક બિંદુ.
આંખથી કેટલા સેન્ટીમીટર હોવું જોઈએ? 25 સેન્ટીમીટર અથવા એથી દૂર. બરાબર. હવે જ્યારે પ્રકાશના કિરણોને આઘાત કરવામાં આવે છે ત્યારે વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાયેલું તમને જોવા મળશે. પરંતુ ખામી થાય ત્યારે શું થઈ જશે? તો આ જે નજીક બિંદુ નજીક હતું એની જગ્યાએ પહેલામાં તમે યાદ કરો કે દૂર બિંદુ હતું અનંત અંતરે, ત્યાંથી ક્યાં આવી ગયું? નજીક. નજીક છે ક્યાં જતું રહેશે? દૂર જતું રહેશે. તો પહેલા કરતા ઊંધું છે ને. આવડે ને લખતા? જુઓ આ રહ્યું નજીક બિંદુ ખસીને ક્યાં જતું રહ્યું? તો કે નજીક બિંદુ છે તે ખસીને ક્યાં જતું રહ્યું? દૂર. પરિણામે ગુરુ દ્રષ્ટિની ખામીનું સર્જન થયું. શું કરાશે? તો કે પહેલામાં આપણે યાદ રાખેલું, યાદ આવો વિચારો. શું યાદ રાખેલું? કે નેત્રપટલના આગળના ભાગે લઘુ દ્રષ્ટિમાં ક્યાં પ્રતિબિંબ જોવા મળ્યું? ખામીમાં. નેત્રપટલના આગળના ભાગે. આમાં ખામીમાં ક્યાં જોવા મળશે? નેત્રપટલના પાછળના ભાગે. ક્લિયર થાય કે ના થાય? આવડે ને? જુઓ આપણે સમજીએ. ગુરુ દ્રષ્ટિની ખામી વાળા વ્યક્તિઓમાં જે નજીકનું બિંદુ છે એ સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતા ક્યાં ખસી જાય છે? તો કે દૂર ખસી જાય છે. આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે શું કરવું પડે? તો કે વાંચનના જે પુસ્તકો તમે રાખેલા છે તેને આંખથી 25 સેન્ટીમીટર થી વધારે દૂર રાખવા પડે. એપ્રોક્સિમેટલી 25 રાખવા જ પડે. એનાથી વધુ હોય તો ચાલે, પણ એનાથી નજીક ચાલે નહીં. આનું કારણ શું છે? તો કે નજીકની વસ્તુઓમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તે ક્યાં રચાય છે? તો કે નેત્રીનાની પાછળ, એટલે કે આ જે આપણી નેત્રપટલ છે એના કયા ભાગે રચાયેલા જોવા મળશે? પાછળના ભાગે રચાયેલા જોવા મળે. જો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાવવું જોઈએ એની જગ્યાએ આઈ ડેશ, એટલે અહીંયા તમને જોવા મળશે ખામી વાળું પ્રતિબિંબ. કયું પ્રતિબિંબ? ખામી વાળું પ્રતિબિંબ. ક્લિયર થાય? શું થયું? જુઓ ફરી એક વખત. નજીક બિંદુ છે એ ખસીને ક્યાં આવી ગયું? દૂર આવી ગયું. પરિણામે આના દ્વારા જે રચાતું પ્રતિબિંબ હતું તે અહીંયા તમને આઈ ડેશ, આ ખામીના કારણે નેત્રપટલના પાછળના ભાગે શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. સમજ પડે? ચલો ત્યાર પછી હવે આ ખામી થવાનું રીઝન શું છે? તો પહેલામાં આપણે જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા? કે લેન્સની વક્રતા ખૂબ વધુ હતી. એની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? લેન્સની વક્રતા ખૂબ ઓછી છે. પરિણામે કેન્દ્ર લંબાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. હવે યાદ કરો સિલિયરી સ્નાયુ. કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. આમાં તો કેન્દ્ર લંબાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. બરાબર. હવે આંખનો ડોળો છે પહેલામાં યાદ કરો કેવો હતો? ગુરુ દ્રષ્ટિમાં, લઘુ દ્રષ્ટિમાં મોટો હતો આંખનો ડોળો. આમાં આંખનો ડોળો કેવો થઈ જશે? નાનો. તો તમે આગળના બે ક્વેશ્ચન સરસ મજાના કડકડાટ મળે કરી કાઢ્યા હોય તો એનાથી વધુ ઉલટાઓમાં લખતા આવડે કે ના આવડે? આવડે ને સ્ટુડન્ટ? જુઓ આંખનો ડોળો કેવો થઈ જશે? ખૂબ જ નાનો. પરિણામે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું નાનું થઈ ગયું એટલે અંતરમાં શું થઈ જશે? ઘટી જશે. ક્લિયર થાય? ચલો આ કારણોના લીધે 25 સેન્ટીમીટર છે રાખેલી વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી, પણ ક્યાં કેન્દ્રિત થયા? તો કે નેત્રપટલના પાછળના ભાગે. ક્યાં રચાશે પ્રતિબિંબ? નેત્રપટલના પાછળના ભાગે. ક્લિયર થાય? નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાયેલું આપણને જોવા મળતું નથી. જો ખામી. હવે પહેલામાં કયો લેન્સ વાપરેલો? આપણે અંતર્ગોળ લેન્સ વાપરેલો. આની અંદર કયો લેન્સ વાપરીશું? બહિર્ગોળ લેન્સ વાપરીશું. જુઓ આ આપણે સામાન્ય આંખ છે, મસ્ત મજાની સામાન્ય આંખ થોડી છે. કઈ ખામી થઈ આપણને? ગુરુ દ્રષ્ટિની ખામી. તો ગુરુ દ્રષ્ટિની ખામી વાળી શું છે? આંખ છે. બરાબર. જો ખરેખર હોવું શું જોઈએ? તો કે નજીક બિંદુ નજીક જ હોવું જોઈએ. નજીક બિંદુ ક્યાં હોવું જોઈએ? એટલે હોવું જોઈએ. એ ખસીને ક્યાં જતું રહે છે? ભાઈ કેમ એવું થાય છે? નજીક બિંદુ અહીંયા હોવું જોઈએ. ઓય આ જતું રહે છે લખે એટલે તરત લખાતું નહીં કશું. પેન કરું તો બે એવું થાય. જો હવે થયું. જો નજીક બિંદુ છે એ નજીક બિંદુ, જો સ્ટુડન્ટ નજીક બિંદુ છે એ નજીક બિંદુ ખસીને ક્યાં જતું રહે છે? તો કે દૂર જતું રહે છે. બરાબર. પરંતુ આપણે અહીંયા લઈ લઈએ બહિર્ગોળ લેન્સ. શું લઈ લઈએ? બહિર્ગોળ લેન્સ. તો તમે બહિર્ગોળ લેન્સ લેશો તો કાર્ય શું કરાવશે? તો કે પ્રતિબિંબની નેત્રપટલ ઉપર રચવાનું કાર્ય કરાવે. તો જુઓ અહીંયાથી આવતા જે આ પ્રકાશના કિરણો છે તે નજીક બિંદુ સાથે ભેગા થઈ ગયા. ખરેખર નજીક બિંદુ આ રીતનું જ હતું ને? બરાબર. વક્રીભવન પામે. વક્રીભવન પામીને શું કરાવશે? તો કે એક બિંદુ એ કેન્દ્રિત થઈ જાય. બરાબર. આ રહ્યું આપણું નેત્રપટલ. પાછળ રચાતું હતું એની જગ્યાએ જો તમે શું મૂકેલું હશે? શું લીધા હશે? તો કે બહિર્ગોળ લેન્સના ચશ્મા સરસ મજાના પહેર્યા હશે તો તમને શું જોવા મળશે? તો કે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ જોવા મળશે. ક્લિયર થાય?
આવડે ને તો તમે પેલી ખામી સરસ મજાની યાદ રાખી લેજો, તો આ તમને ઓટોમેટિકલી આવડવાની જ છે. જુઓ, ખામીનું નિવારણ કરવા શું કરીશું? તો કે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કયો લેન્સ મૂક્યા? બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ મૂકીશું? બહિર્ગોળ લેન્સ. આ સામાન્ય રીતે નજીક બિંદુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એને ક્યાં કેન્દ્રિત કરાવશે? તો કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરાવવાનું કાર્ય કરાવે છે. ગુરુદ્રષ્ટિની ખામીવાળા આંખના નજીક બિંદુ N થી આવતા દેખાય છે. જો ગુરુદ્રષ્ટિની ખામીવાળા જે નજીક બિંદુ N છે, N' છે, એમાંથી જે પ્રકાશના કિરણો આવતા હોય, અહીંયા જો અહીંયા બંને ભેગા થઈ જાય છે ને, તો ખામીવાળા જે પ્રકાશના કિરણો છે નજીક બિંદુમાંથી આવતા હોય તો તમને શું કરાવશે? આભાસ કરાવશે. ચશ્મા હટાવી દે, તમારો આભાસ દૂર થઈ જાય. થઈ જાય ને? બરાબર ક્લિયર દેખાતું નથી. બરાબર, ચલો ત્યારબાદ હવે કઈ ખામી? આને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. કઈ ખામી કહેવામાં આવશે? પ્રેસબાયોપિયાની ખામી. પ્રેસબાયોપિયાની ખામી એટલે શું? તો આ ખામી મોસ્ટ ઓફ મોટા ભાગે મોટા ઉંમરવાળી વ્યક્તિઓની અંદર જોવા મળે, જેની અંદર મોટા ભાગે તો નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય, પણ કેટલી વખત આ ખામી વધુ હોવાના કારણે નાની અથવા તો કે દૂરની અથવા નજીકની બંને વસ્તુ તમને અસ્પષ્ટ દેખાતી હોય, તો આવી ખામીને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. બરાબર, આની અંદર કારણ અલગ આવશે. પહેલાની અંદર આંખનો ડોળો મોટો થતો હતો, નાનો થતો હતો. આની અંદર આંખનો ડોળો સામાન્ય જ રહેશે. આંખના ડોળામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આજે સિલિયરી સ્નાયુ જે લેન્સને નાનો અથવા મોટો કરાવવાનું કાર્ય કરે છે, એ સિલિયરી સ્નાયુની વક્રતામાં શું થશે? ફેરફાર થશે. બરાબર, જુઓ, જે દ્રષ્ટિની ખામીના કારણે મોટી ઉંમરની જે વ્યક્તિઓ છે તે ચશ્મા વગર નજીકની વસ્તુને કેવી જોઈ શકે છે? સ્પષ્ટપણે જોઈ શકતી નથી. એવી ખામીને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. યાદ રહી જાય? શું યાદ રાખશો? એવી દ્રષ્ટિની ખામી જેની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, એવી ખામીને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. અથવા તો તમને વ્યાખ્યા આપેલી છે કે એવી દ્રષ્ટિની ખામી જેમાં મોટી ઉંમરની, હું બને ત્યાં સુધી એવું કહું છું કે આ વ્યાખ્યા લખવાની કોશિશ વધારે કરજો, કેમ કે નજીકની વસ્તુ ની ખામી તો આપણે ગુરુદ્રષ્ટિમાં પણ સેમ આ જ વ્યાખ્યા બને છે. બરાબર, એટલે આ બને ત્યાં સુધી વ્યાખ્યા યાદ રાખજો કે મોટી ઉંમરવાળી વ્યક્તિ જેમાં આંખની જે ખામીના કારણે સહેલાઈથી વાંચી અથવા લખી શકતા નથી, એવી ખામીને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની જે સમાવેશ ક્ષમતા છે એમાં શું થઈ જશે? ઘટાડો. એટલે કેન્દ્ર લંબાઈમાં જે વધુ ઘટ થતી હતી એમાં શું થઈ જશે? ઘટાડો થશે. મોટા ભાગના લોકો માટે જે નજીક બિંદુ છે એ ધીમે ધીમે દૂર થતું જણાય છે, અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થો તેઓ સરળતાથી સ્પષ્ટપણે જોઈ શકતા નથી. બરાબર, કેમ કે નજીક બિંદુ દૂર જતું રહે તો આપણને ખબર છે કે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. હમણાં જ આપણે ચલાવ્યું ને કે ગુરુદ્રષ્ટિની ખામી કોના કારણે થાય? તો કે નજીકની વસ્તુને આપણે સ્પષ્ટપણે જોતા નથી. થાય શું? તો કે નજીક બિંદુ હતું એ ખસીને ક્યાં જતું રહ્યું? દૂર જતું રહ્યું. જુઓ, ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ વગર દૂરની વસ્તુને જોવામાં શું થાય છે? તકલીફ પડે છે. તો કે આવી પરિસ્થિતિની અંદર જે દૂર બિંદુ હતું તે ક્યાં જતું રહે છે? અનંત અંતરે. મેં તમને હમણાં જ કીધું કે બંને ખામી આની અંદર જોવા મળશે. બરાબર, નજીકની બિંદુ છે, જો નજીકની વસ્તુ સ્પષ્ટપણે નથી દેખાતી, મતલબ કે નજીકનું બિંદુ હતું તે ક્યાં ખસીને ક્યાં જતું રહ્યું? દૂર. અને દૂરની ખામી સર્જાતી હોય એટલે કે દૂરની વસ્તુ નથી દેખાતી, ત્યાં શું થશે? તો અનંત અંતરે દૂર બિંદુ હતું ત્યાંથી આવી ક્યાં ગયું? નજીક આવી ગયું. અનંત અંતરેથી દૂર બિંદુ ક્યાં આવી જાય છે? નજીક તરફ ખસતું દેખાય છે. આમ ઘણીવાર વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા આ બંને ખામીઓથી પીડાતા હોય છે, એટલે આને કહેવામાં આવશે પ્રેસબાયોપિયાની ખામી. હવે આ પ્રેસબાયોપિયા થવાના કારણો શું છે? તો કે આ ખામીમાં આંખના જે સિલિયરી સ્નાયુઓ છે એ શું થઈ જશે? ક્રમિક નબળા. બિચારા ક્યાં સુધી કામ આપવાના તમને? ઉંમર વધવાની તો સાની સાથે તમારા સ્નાયુઓ ઢીલા તો પડવાના ને. તો આ જે સિલિયરી સ્નાયુઓ છે તે શું થઈ જાય છે? નબળા પડી જાય છે. સિલિયરી સ્નાયુ નબળા પડી જાય છે અને આંખને જે જકડવાની, જો સિલિયરી સ્નાયુ આપણે ભણી ગયા નેત્રમણીને જકડવાનું કાર્ય કરે, તો આ નેત્રમણીને જે જકડવાની ક્ષમતા છે એ પણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો એવું કીધું કે આંખના લેન્સની જે સ્થિતિસ્થાપકતા છે તે પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. તેથી પ્રેસબાયોપિયામાં મુખ્ય કારણોમાં લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એમાં વધારો થઈ જાય છે, પરંતુ આપણો જે આંખનો ડોળો છે તે સામાન્ય રીતે એવો ને એવો જ રહેશે, એમાં કોઈ ફેરફાર જણાશે નહીં. આ ખામીનું નિવારણ કરવા આપણે કરીશું શું? તો જો તો કે યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આ ખામીનું નિવારણ કરી શકાય છે. ક્યારે? જ્યારે તમને નજીકની વસ્તુ અસ્પષ્ટપણે દેખાતી હોય ત્યારે બહિર્ગોળ લેન્સ વાપરીશું. પરંતુ જે વ્યક્તિ બંને ખામીથી પીડાય છે, લઘુ દ્રષ્ટિની ખામીથી પણ પીડાય છે
અને ગુરુદ્રષ્ટિની ખામીથી પણ પીડાય છે. જો બંને ખાતરથી પીડાતા હોય તો કે દ્વિકેન્દ્રીય લેન્સ, જેને કહેવામાં આવે છે બાયોફોકલ લેન્સ. કયો લેન્સ કહેવામાં આવશે? બાયોફોકલ લેન્સ. જેની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ આવેલા હોય એવા લેન્સને કહેવામાં આવશે બાયોફોકલ લેન્સ. જો બંને કેન્દ્ર છે, અંતર્ગોળ પણ છે અને બહિર્ગોળ પણ છે, એટલે દ્વિકેન્દ્રીય લેન્સ પણ કહેવામાં આવશે. બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે. સામાન્ય રીતે જે આ બાયોફોકલ લેન્સ છે તેમાં ઉપરના ભાગે કયો લેન્સ આવેલો છે? અંતર્ગોળ, અને દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ કરશે. આપણે આ ભણી ગયા કે અંતર્ગોળ લેન્સ ક્યારે વપરાવામાં આવે, પહેલી ખામી ભણ્યા એમાં જોયું ને અંતર્ગોળ લેન્સ, બરાબર. જ્યારે નીચેના ભાગે કયો લેન્સ જોવા મળશે? બહિર્ગોળ લેન્સ, જેને કહેવામાં આવે જે શું કાર્ય કરે તો કે નજીકની વસ્તુ આપણને સ્પષ્ટ દેખાડવામાં મદદ કરે છે. દૂરની વસ્તુ જોવા માટે અંતર્ગોળ, નજીકની વસ્તુ જોવા માટે બહિર્ગોળ, બંને ખામી જોયા એટલે બંને લેન્સ ભેગા કરી દીધા, બરાબર ને. જુઓ આ રહ્યો સરસ મજાના ચશ્મા, દેખાય? બરાબર. જેમાં ઉપરના ભાગે કયો લેન્સ આપેલો છે? અંતર્ગોળ લેન્સ. કયો લેન્સ આપેલો છે? અંતર્ગોળ. અને આ નીચેના ભાગે આપેલો છે બહિર્ગોળ લેન્સ. યાદ રહે? જુઓ ઉપરના ભાગે કયો લેન્સ આપેલો છે? અંતર્ગોળ, અને નીચેના ભાગે કયો આપેલો છે તો કે બહિર્ગોળ લેન્સ. સમજ પડે કે ના પડે? બરાબર. આ ચશ્મા કઈક આ રીતના જો હું તમને લાવી સરસ મજાના દેખાડું. જુઓ દેખાય છે ચશ્મા? બરાબર. જેમાં ઉપરનો ભાગ જુઓ તમને અંતર્ગોળ લેન્સનો, અને આ નીચેનો ભાગ જુઓ જે કયો દેખાય છે તો કે બહિર્ગોળ લેન્સ જોવા મળે. ક્લિયર થાય? મોટી ઉંમરના વ્યક્તિનો કદાચ તમે ચશ્માનો માર્ક કર્યો છે, ઘરે તમારા ઘરે એજેબલ વ્યક્તિ હોય તો તમે જરાક ધ્યાનથી જોજો એમની પાસે ચશ્મા હોય તો. જો બંને ખામીથી પીડાતા હશે તો એની અંદર બંને પ્રકારના લેન્સ જોવા જ મળવાના છે, બરાબર. જેમાં ઉપરનો ભાગ આવશે તે હંમેશા કયો આવશે? અંતર્ગોળ, અને નીચેનો ભાગ આવશે તે કયો આવશે? બહિર્ગોળ. અંતર્ગોળ કઈ વસ્તુ સ્પષ્ટ દેખાડે આપણને? દૂરની વસ્તુ, અને બહિર્ગોળ કઈ વસ્તુ સ્પષ્ટ દેખાડશે? નજીકની વસ્તુ. ચલો ત્યારબાદ હવે જે નવું ટોપિક આપેલું છે પ્રિઝમ. કેટલા વાગ્યા? 3 વાગ્યા. 15 મિનિટ ખેંચવાનું છે. ચલો જો પ્રિઝમ સ્ટુડન્ટ આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે. જેમાં 3 ખામી આપણે જોઈ. કઈ જોઈ? લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયાની ખામી. લઘુ દ્રષ્ટિની ખામીમાં શું જોયું તો કે આપણે જોયું કે દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ અનંત અંતરેથી ક્યાં આવી જવા અનંત અંતરેથી આવે છે ત્યારે આપણે દૂરની વસ્તુને જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે ખામી સર્જાય છે ત્યારે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ક્યાં આવી જાય? નજીક આવી જાય. એક આ જોયું. એના નિવારણ માટે કયો લેન્સ વાપર્યો તો કે અંતર્ગોળ લેન્સ વાપર્યો. બીજું ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ અસ્પષ્ટપણે દેખાય છે. એના માટે શું કરવામાં આવે છે તો કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. અને જેમાં આ બંને ખામીઓ જોવા મળે તે ખામી આવશે પ્રેસ બાયોપિયાની ખામી, જેની કારણે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. માટે એવા લેન્સને કહેવામાં આવશે દ્વિકેન્દ્રીય લેન્સ અથવા તો કે બાયોફોકલ લેન્સ. અહીંયા સુધી સ્ટુડન્ટ સમજ પડી ને? ચલો ત્યારબાદ આપણે હવે નવો ટોપિક ચાલુ થાય છે જેનું નામ છે પ્રિઝમ. શું નામ છે? સરસ મજાનું ટોપિક છે જેનું નામ છે પ્રિઝમ. જુઓ હું અહીંયા બોલું છું પછી તમને સમજાવું છું. પ્રિઝમ કોને કહેવામાં આવે તો કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ, એટલે પ્રકાશના કિરણોનું શું કરાવશે? વક્રીભવન કરાવશે. છે કેવો? પારદર્શક છે, જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત છે અને બંને સપાટી ચોક્કસ કિરણે એકબીજા ઉપર ઢળેલી છે. જો જરાક આપણે સરસ મજાના પ્રેક્ટિકલ કરીને બતાવીએ. જુઓ દેખાય આ પ્રિઝમ? બરાબર દેખાય છે ને? પ્રિઝમ છે. જુઓ હવે આ જે પ્રિઝમ છે મેં કીધું કે પારદર્શક દેખાય, આર પાર દેખાય. જુઓ પારદર્શક વક્રીભૂત માધ્યમ છે, ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટી. જો આ પ્રિઝમ અહીંયા ઉભો છે, બરાબર, આ એનો પાયો છે, તો ઓછામાં ઓછી કેટલી પાર્શ્વીય સપાટી? બે. આ બંને ભેગા છે એના કારણે અહીંયા શું રચાય? કોણ રચાય કે નહીં? ક્લિયર થાય છે? પ્રિઝમ આ બંને ત્રિકોણાકાર ભાગ છે. આ બાજુઓ છે નહીં, ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત છે. કેટલી સપાટી? બે પાર્શ્વીય સપાટીથી સીમિત આવેલા છે. અને બંને સપાટી જો આ સપાટી એના ઉપર ઢળેલી છે, આ સપાટી એના ઉપર ઢળેલી છે. દેખાય છે? આ બાજુની સપાટી એના ઉપર ઢળેલી છે, આ બાજુની સપાટી એના ઉપર ઢળેલી છે. આ રીતનો કંઈક થાય. જો મારે આ હાથ સીધો નથી, વિચાર આમ ઢળી પડ્યો, આ હાથ સીધો નથી, આમ ઢળી પડ્યો, તો આ બંને એકબીજા ઢળી પડ્યા કે નહીં? બરાબર. તો જો બંને સપાટીઓ
એકબીજા ઉપર ચોક્કસ રીતે શું જોવા મળે તો કે ઢળેલી જોવા મળે છે. હવે કાચનો ત્રિકોણીય પ્રિઝમ આપણે મેં તમને બતાવ્યું આ કાચનો ત્રિકોણીય પ્રિઝમ છે. કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ શેનો બનેલો હોવાનો? કાચનો કીધું એટલે કાચનો જ હોવાનો ને. બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુ ધરાવે છે. શું ધરાવે? બે ત્રિકોણાકાર પાયા. ચલો કેમેરામાં જોજો, આ ભાગ તમને ત્રિકોણાકાર દેખાય, આ એક ભાગ ત્રિકોણાકાર દેખાયો. ત્યારબાદ આ બીજો ભાગ જુઓ, આ પણ તમને ત્રિકોણાકાર દેખાય છે. એટલે બે, આ એક અને બે થઈ ગયા બે ત્રિકોણાકાર. શું જોવા મળે છે? પાયા. બે ત્રિકોણાકાર શું જોવા મળે છે? પાયા. બરાબર. ત્યારબાદ ત્રણ લંબચોરસ બાજુઓ. જો આગળ તમે જરાક ધ્યાનથી જોશો તો તમને દેખાશે એક, બે અને આ ત્રીજો નીચે. ત્રણ લંબચોરસ શું જોવા મળશે? બાજુઓ. કેટલી? ત્રણ. આ એક, આ બે અને આ ત્રણ. ત્રણ લંબચોરસ બાજુઓ જોવા મળે. આવડે લખતા હવે? બરાબર. શું જોવા મળશે? આ એક અને બે, બે ત્રિકોણાકાર પાયા, એક, બે ને ત્રણ, ત્રણ લંબચોરસ બાજુઓ. તો આવડે ને હવે તો લખતા કે ત્રિકોણીય પ્રિઝમ શેનો બનેલો છે? કાચનો બનેલો છે. તે બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુઓ ધરાવે છે. પારદર્શક પદાર્થ છે. કાચના ત્રિકોણીય પ્રિઝમમાં સામસામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી. દેખાય તમને સામસામેની સપાટી? આ સપાટી જુઓ અને આ સપાટી જુઓ, આ સપાટી જુઓ અને આ સપાટી જુઓ, એકબીજાને સમાંતર હોતી નથી. કેમ કે આકાર જ આખો ત્રિકોણાકાર છે તો સમાંતર તો ક્યાંથી હોવાના? ચલો, કાચના પ્રિઝમને કેટલી બાજુઓ હોય? હમણાં જ મેં તમને કીધું. બોલો કેટલી બાજુઓ હોય? બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ બાજુઓ. પ્રિઝમ કોણ શું છે અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમનું મૂલ્ય કેટલું હોય? તો જુઓ કે પ્રિઝમમાં બે પાસ પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચે ખૂણો બને છે જેને ત્રિકોણ પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. જરાક હું તમને આકૃતિ દ્વારા સમજાવું. જુઓ શું કીધું કે બે પાસ પાસેની પાર્શ્વીય બાજુ, આ એક બાજુ થઈ, આ બીજી બાજુ થઈ. બંને વચ્ચે જોડાય તો વચ્ચે શું બનાવે છે? કોણ બનાવે. બરાબર. તો આને કહેવામાં આવશે પ્રિઝમ કોણ. શું કહેવામાં આવશે? પ્રિઝમ. અલા ખરું થાય છે. પ્રિઝમ કોણ. બરાબર. કોને કહેવાય? તો કે બે પાર્શ્વીય બાજુ ભેગી થઈ વચ્ચે સરસ મજાનો ખૂણો બનાવ્યો જેને કહેવામાં આવશે પ્રિઝમ કોણ. આ પ્રિઝમ કોણ છે? પ્રિઝમ જો સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ હોય તો મૂલ્ય કયું જોવા મળશે? 60°. આપણને ખબર છે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એટલે એક ખૂણાનું માપ કેટલું જોવા મળે? 60°. જો સમબાજુ ત્રિકોણ હશે તો મૂલ્ય કેટલું જોવા મળશે? 60°. ક્લિયર થાય? સમજ પડી ને સ્ટુડન્ટ? થેન્ક યુ સો મચ.